સર ભગવતસિંહ બાપુ નો જન્મ ધોરાજી થયેલો. ધોરાજી 1865માં. ત્યાર પછી વિક્રમસિંહ બાપુ 78-78માં ગુજરી ગયા. બાપુ 4 વર્ષના હતા. બાપુનું રાજ અંગ્રેજોએ ચલાવ્યું. બાપુ 16 વર્ષના થયા ત્યારે ગાડી તિલક કર્યું. સર ભગવતસિંહ બાપુ જેવા રાજા રજવાડામાં પહેલો નંબર હતા. ભગવતસિંહ બાપુના 84 ગામ, એમાં 4 ટીંબા, 80 ગામ. ગોંડલ, મોવિયા, દડવા, ગોમટા, રીબડા, ઘોઘાવદર, પાટીદર, ગુંદાસરા, ખાંડાધાર, સોરડી, બંધિયા, વાસરા, રાવણા, ગુંદાળા, શેમળા, રૂપાવટી, જામુવાળી, બિલિયાળા, પુણાવા, કમરકોટડા, કોટડું, હોરાનો, લાપાસરી, વરોડી, ભોજપરા, પાંચિયાવદર અને નાગડકા, કોળીથડ, સરખડી, ત્રાકોંડા, હરમતાળા, નગરપીપળિયા, વેકરી, ભાવાભી ખીદડીયા, અનીડા, દૈયા, રીબ, વેજાગામ, લુણીવાવ, મેઘપર, ભાડુકિયા, નાના ઉમાડા, મોટા મૈકા અને લોધિકા ભાયાત. ભાયાત બાપુએ કેમ હતું કે ભાયાત લોધિકા બાપુ પાસે ગીરવો હતું. ત્યારે એના કુટુંબીઓ કોઈ છોડાવી નહોતા ગયા, એટલે બાપુને ખંડી દીધું. એટલે બાપુએ નીચે એનો ઉલ્લેખ લખ્યો કે લોધિકા ભાયાત. એટલે સુલતાનપુર, ખોખરી, કંટોલિયા, શ્રીનાથગઢ, માણનકુંડલા, ફાદરકાંઠા, કોટડું, મહેતા ખંભાળિયા, મોટી ખેલોરી, કુંભાજીની દેરડી, રાણસીકી, ધુડીસિયા, દેવળા, લીલખા, નવાગામ, મછીતાળા, ભંડારિયા, ખંભાળિયા અને ફતેપુર. આટલા ગામ મને યાદ છે. ત્યાર પછી હું ભણતા ઉઠી ગયો એટલે મને બીજા ગામ યાદ નથી. બરાબર. ગોણબાપુ સોનાભારથી જોખાણા. ત્યારે ગોણબાપુનો રાહડો હતો કે ભગવતસિંહ બાપુનો રાહડો અમારે પટેલની બાઈઓએ જોડ્યો હતો કે સર ભગવતસિંહ બાપુ આજે તોળાયા સોના ભારથી રેલો. બાપુએ ગામો ગામ નિશાળ બંધાવ્યું રે. ત્યારે બાપુએ ગામો ગામ ધર્મશાળા બંધાવ્યું રે લોલ. ત્યારે બાપુએ ગામો ગામ વાયું ગળાવ્યું ને બાંધાયા વેળા રે લોલ. બાપુએ ગામો ગામ નિશાળ બંધાવ્યું, નિશાની મેલી તલવાલ જો. આજ બાપુ તોળાયા સોના ભારથી રેલો. હવે બાપુની પ્રાર્થના કરો. હવે ભગવતસિંહ બાપુ ધર્મસુસ્ત રાજા હતા. ત્યારે એને પ્રાર્થનામાં સવારે નિશાળે અમારે વિદ્યાર્થીને બોલવાનું યાદ રાખવાનું હતું. 1 પરમાત્મા, 2 સૂર્ય ને ચંદ્ર, 3 ગુણ ને 4 વેદ, 5 વિષય ને 6 શાસ્ત્ર, 7 સમુદ્ર ને 8 અષ્ટકુળ પર્વત, 9 કુળ નાગ ને 10 અવતાર, 11 રુદ્ર ને 12 મેઘ, 33 કરોડ દેવતા, 36 રાગણી, 48 યજ્ઞ, 49 વાયુ, 52 વીર, 64 જોગણી, 72 કોટી દાનવ ને 88,000 દુનિયાની અંદર ઋષિઓ હવની રક્ષા. મારી ઉંમર 105 વર્ષની થઈ અને ભગવતસિંહ બાપુની હું 2 ચોપડી ભણ્યો હતો. હું સુલતાનપુર ગામનો ખેડૂત. મારું નામ કચરાભાઈ રણછોડભાઈ ભાદાણી. મારી ઉંમર 105 વર્ષની અને તબિયત બહુ સારી.